મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત રાજ્યમાં પણ ગાયને રાજ્યમાતા જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સનાતની ગાયને પ્રાણીની શ્રેણીમાંથી મુક્ત કરી તેને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ કરાવવા હિન્દુ ધર્મના 4 મઠોના જગતગુરુ શંકરાચાર્યજીના અભિયાનને હું સમર્થન આપું છું। પ્રાચીન કાળથી જ મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું ખૂબ જ મહત્વ રહ્યું છે। વૈદિક કાળથી ગાયના ધાર્મિક, વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વને ધ્યાનમાં રાખીને તેને કામધેનુ કહેવામાં આવે છે। રાજ્યના વિવિધ ભાગોમાં દેશી ગાયોની વિવિધ જાતિઓ જોવા મળે છે। જોકે દેશી ગાયોની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે। ઘરેલું ગાયના દૂધમાં માનવ વપરાશ માટે વધુ પોષક તત્વો હોય છે। દેશી ગાયનું દૂધ એ સંપૂર્ણ આહાર છે, કારણ કે તેમાં માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે। માનવ આહારમાં દેશી ગાયનું દૂધનું સ્થાન, આયુર્વેદિક ચિકિત્સામાં દેશી ગાયના છાણનું મહત્વ અને ઓર્ગેનિક ખેતીમાં ગૌમૂત્રને ધ્યાનમાં લેતા દેશી ગાયની વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે। ગાય માતાની મહત્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી લાગણી અને માંગણી એ છે કે હવેથી દેશી ગાયોને રાજ્યમાતા ગૌમાતા તરીકે જાહેર કરવામાં આવે, જે તમામ ગૌ પ્રેમીઓ અને ગૌપાલકોને ગાયો પાળવા માટે પ્રેરિત કરશે। પવિત્ર ગાયની સ્તુતિ માતા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ। તાજેતરમાં જે રાજ્ય સરકાર માટે મહારાષ્ટ્રે જે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે છે મુજબ ગુજરાત સરકાર પણ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે અને સમગ્ર ભારતમાંથી ગૌવંશ અને ગૌ માતાની કતલ બંધ થાય એ માટેની મુવમેન્ટ ભગવાન શ્રી શંકરાચાર્ય જે ચલાવી રહ્યા છે એ આગામી 16 તારીખે અમદાવાદ ખાતે ગૌ સંમેલન મળી રહ્યું છે। એમાં લાગણી અને માંગણી સંતોષાય અમારી, એ મુજબ અમે આગળ વધીશું। મારું નામ કનુભાઈ દેસાઈ, સુરત શહેર માલધારી સેલ પ્રમુખ। આજે કલેક્ટર કચેરીએ આજે દેશના આપણા શંકરાચાર્યોએ એક બીડું ઉઠાવેલું છે। ગુજરાત સરકાર આખા ભારત વર્ષમાં પદયાત્રા કરી અને ગાય બચાવવાનું એક અભિયાન ચાલુ કર્યું અને એમના એક જ સંદેશ છે શંકરાચાર્યોના કે ગાય બચાવો દેશ બચાવો। એ નારા સાથે આજે સુરત શહેરની અંદર માલધારી સમાજે આજે અને સનાતન ધર્મીઓ અને આપણા સંતો મંતો સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને એક જ રજૂઆત કરવાના છીએ કે ગાયને આજે મહારાષ્ટ્ર સરકારે જે રાજ્ય માતાનો દરજ્જો આપ્યો એવી જ રીતે અહીંયા ગુજરાતની અંદર પણ રાજ્ય માતાનો દરજ્જો આપે અને ભારતભરની અંદર બધી જ બાજુ આવેદનપત્રો આપ્યા પછી અમે રાષ્ટ્રીય માતાનો દરજ્જો માંગવા માટેની અમે એક પહેલ અને શરૂઆત કરીશું। હિન્દુત્વવાળી સરકાર જે અનેક વખત ગૌહત્યાની ઘટનાઓ સામે આવે છે, રાષ્ટ્રમાતાની માંગ પાછલા ઘણા સમયથી હજુ સુધી માંગ નથી પૂરી। ભારતની અંદર આજે મોદી સાહેબ પણ ઘરે નાનું વાછરડું લઈ અને જે હિન્દુઓને એક સંદેશો આપે છે કે ગાય પવિત્ર માતા છે અને ગાય પવિત્ર છે, તો મારું ભારત સરકારની અંદર એક જ રજૂઆત છે કે તમે પણ કેમ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરી શકતા।